ખાસ બાળકો માટે ડેલી ઇંગ્લિશ સેન્ટન્સ કાં તો પછી જે ઇંગ્લિશમાં નવા છે, બિગિનર છે, એમના માટેનો આ ચોથો ભાગ. વેઇટ ફોર મી, મારી રાહ જુઓ. હે ને, બાળકોને કહેવાનું કે હું આવું છું, તું રાહ જો, ઊભો રહી, અહીંયા હું જસ્ટ બહાર જઈને આવું છું. પછી અંગ્રેજીમાં કહેવાનું વેઇટ ફોર મી, તું મારી માટે રાહ જો, એવું હું તને કહું છું, વેઇટ ફોર મી, એવું રિપીટ કરાવવાનું. પછી આ વસ્તુ બાળકને કહેવાનું કે તું મને કહે વેઇટ ફોર મી અને તું બહાર જઈને આય, હું તારો વેઇટ અહીંયા કરીશ, જેથી એને સમજણમાં પડશે કે આ રીતે વાક્ય બને, કે આ રીતે વેઇટ ફોર મી મતલબ મારી રાહ જો એવું કહેવાય. હે ને. ક્લોઝ યોર આઈસ, તમારા બાળકને કહો આંખો બંધ કર, તે આંખો બંધ કરશે. પછી ઇંગ્લિશમાં કહો ક્લોઝ યોર આઈસ, ક્લોઝ યોર આઈસ. એકવાર ફરીથી મિત્રો, અગર તમે ઘરમાં હિન્દી બોલતા તો હિન્દી બોલો, ગુજરાતી બોલતા તો ગુજરાતી બોલો, તમે તમારી જે ભાષામાં બોલતા હો એ ભાષામાં તમે બોલીને બાળકને સમજાવો. ક્લોઝ યોર આઈ, તમારી આંખો બંધ કરો. हिंदी કહેશો आप अपनी आंखें बंद करिए या अपनी आंखें बंद करिए, फिर उसको बोलो क्लोज योर आइज, फिर उसको एक्शन करने के बोलो कि वो अपनी आंखें बंद करे, ताकि उसको समझ में आए कि क्लोज योर आइज का मतलब होता है कि अपनी आंखें बंद करनी है या कहना है ये कि तुम्हारी आंखें बंद करो, है ना. फिर वही बच्चा आपको बोलेगा क्लोज योर आइज और आप अपनी आंखें बंद करना. तो इस तरह से आपको सेंटेंस करना है. अब नेक्स्ट वीडियो से मैं सिर्फ गुजराती बोलूँगा, है ना, मेरी गुजराती ऑडियंस है, तो इसीलिए अगर आप हिंदी हो तो अपने आप इसका अनुवाद करके अपने बच्चे को सिखा सकते हो. ठीक है. આગળ છે લિસન ટુ મી, મારી વાત સાંભળ. પહેલાં તમે બાળકને કહો કે તું મારી વાત સાંભળ. તમારું બાળક કહેશે યસ, હું હા બોલ મમ્મી કે બોલ પપ્પા કે જે બી હોય તે. તો પછી તમારે કહેવાનું કે લિસન ટુ મી મતલબ મેં તને એવું કીધું કે લિસન ટુ મતલબ મારી વાત સાંભળ. પહેલાં ગુજરાતી કે હિન્દીમાં કહેવાનું મારી વાત સાંભળ, યસ કહેશે. પછી કહેવાનું લિસન ટુ મી, એટલે તમારા બાળક કહેશે શું લિસન ટુ મતલબ કે મારી વાત સાંભળ, હું તને એ જ કહેવા માગું છું, મારી વાત સાંભળ. એટલે એને ખ્યાલ આવશે કે મારી વાત સાંભળનું અંગ્રેજીથી થાય લિસન ટુ મી. ચોથો શબ્દ ડોન્ટ ટચ ઇટ. તમારા બાળકને કંઈક વસ્તુ આપો અને એને અડશે, એને લેવાનો પ્રયત્ન કરશે, ડોન્ટ ટચ ઇટ, ડોન્ટ ટચ ઇટ, એને રોકો. એને ખ્યાલ આવશે ડોન્ટ ટચ ઇટ મતલબ તેને અડવાનું નથી, કે તેને અડશો નહીં એવું કહેવા માગે છે. વેકઅપ, જાગી જાઓ. તમારા બાળકને બને તો સવારે ઉઠો ત્યારે વેકઅપ બેટા, વેકઅપ માય સન, વેકઅપ, એને યાદ રહેશે. કાં તો એક્શન કરીને બતાવો, પહેલાં સૂઈ જાઓ પછી ઉઠો કે તું મને કે વેકઅપ, એ તમારે ઉઠી જવાનું. કે તમારા બાળકને કહેવાનું તું સૂઈ જા, હું તને વેકઅપ કહીશ, તારે ઉઠવાનું છે. તો વેકઅપનો મતલબ જાગી જાઓ એવું થાય, એને સમજણમાં આવશે. ગીવ મી હગ, તમારા બાળકને ગળે લગાડવાનું અને કહેવાનું ગીવ મી હગ. લગાડતા પહેલાં કહેવાનું અને પછી હગ કરવાનું. ગીવ મી હગ, પછી હગ કરવાનું. મતલબ એને ખબર પડશે કે ગીવ મી હગનો મતલબ મને ગળે લગાડો એવું થાય. એને બી પ્રેક્ટિસ કરાવવાની, એને પણ 2-3 વખત સેન્ટેન્સ બોલાવવાના અને એને બી કહેવાનું કે તું આનું એક્શન બી કર. ઠીક છે. હોલ્ડ માય હેન્ડ, તમારે બાળકનો હાથ પકડવાનો અને કહેવાનું કે તું બી મારો હાથ પકડ. પછી કહેવાનું હોલ્ડ માય હેન્ડ, એ બાળક તમારો હાથ પકડશે. તો એનો મતલબ થાય હોલ્ડ માય હેન્ડ, એવું થાય છે એવું તમારા બાળકને સમજાવવાનું. હોલ્ડ માય હેન્ડ મતલબ બાળકને કહેવાનું કે મારો હાથ પકડ, અને ઇંગ્લિશમાં હોલ્ડ માય હેન્ડ એવું કહેવાય, મારો હાથ પકડ. આઈ એમ હંગ્રી, મને ભૂખ લાગી છે. એક્શન કરવાની કે મને ભૂખ લાગી છે. પછી કહેવાનું ઇંગ્લિશમાં ને આઈ એમ હંગ્રી એવું કહેવાય. તું બી બોલ, એટલે બોલશે આઈ એમ હંગ્રી, પછી એને કંઈક ખાવાનું આપવાનું, એટલે સમજશે કે હા આને કહેવાય મને ભૂખ લાગી છે. ગો ટુ સ્લીપ, સૂતા પહેલાં એને કહેવાનું જા બેટા સૂઈ જા, સૂઈ જા બેટા. પછી કહેવાનું ગો ટુ સ્લીપ, અને સુવાની એક્શન કરીને કહેવાનું જા સૂઈ જા, ગો ટુ સ્લીપ. મતલબ એને ખ્યાલ આવશે કે મમ્મી મને સૂઈ જાય એવું કહી રહી છે. અને ગુડ નાઇટ મતલબ કહેવાનું કે રાતે ઊંઘતા પહેલાં આંખો બંધ કરીને સૂઈ જાઓ, એના પહેલાં ગુડ નાઇટ બોલવાનું, જેનો મતલબ થાય શુભ રાત્રિ, મતલબ રાત સારી જાય. ઠીક છે મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય.